તો આજે આપણે વાત કરવાના છીએ વાય ટુ સ્ટુડિયોની વિશે. વાય ટુ સ્ટુડિયોના ઘણા ફાયદા પણ છે અને ઘણા નુકસાન પણ છે. વાય ટુ સ્ટુડિયો તમે ચલાવો છો તો એની અંદર તમારા ઘણા બધા સેટિંગ હોય છે. તમે સેટિંગ કરીને રાખો છો. સેટિંગ કર્યા પછી માની લો કે તમે ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે આની અંદર જણાવશું. તો મિત્રો માની લો કે તમારી યુટ્યુબમાં કોઈ પણ ચેનલ છે, તમે વિડીયો એની અંદર અપલોડ કરો છો, તમે વિડીયો બનાવો છો, એની અંદર થંબનેલ બનાવો છો, એમાં એડિટિંગ સારું કરો છો અને પછી અપલોડ કરો છો. તો વાય ટુ સ્ટુડિયોનું કામ ફક્ત ને ફક્ત એટલું જ છે કે તમે એ વિડીયો અપલોડ કર્યા પછી એમાં તમારે થંબનેલ લગાડવા માટે, એની અંદર હેશટેગ લગાવવા માટે, એની અંદર બધાના ટેગ્સ લગાડવા માટે વાય ટુ સ્ટુડિયોનું સેટિંગ માટે વાય ટુ સ્ટુડિયો ઉપયોગ થાય છે. ઘણીવાર કેવું થાય છે કે આપણે વિડીયો એમાં બનાવી લઈએ છીએ, વિડીયો આપણે અપલોડ કરી દઈએ છીએ, પછી વારંવાર આપણે એમાં સ્ક્રોલ કર્યા કરીએ છીએ. માની લો કે જમવા ટાઈમે આપણે રિફ્રેશ કરીએ છીએ કેટલા વ્યૂઝ આવ્યા કે નથી આવ્યા, ખાવાના ટાઈમે ક્યાંક બહાર ગયા હોય કે ચા પીવાના ટાઈમે, લંચના ટાઈમે, ક્યાંક જોબ માટે ગયા હોય તો જોબના ટાઈમે, અથવા તો જ્યારે તમને ફ્રી ટાઈમ મળે છે ત્યારે તમે વાય ટુ સ્ટુડિયોની અંદર એ રિફ્રેશ કર્યા કરો છો. તો રિફ્રેશ કરવાથી માની લો કે તમારે જોવા મળે છે કે તમારી અંદર વ્યૂઝ આવ્યા છે કે નથી આવ્યા, તમારી અંદર કોઈક વિડીયોમાં સારા વ્યૂ આવ્યા હોય, કોઈક વિડીયોમાં સારા વ્યૂ ન આવ્યા હોય. તો માની લો કે કોઈક વિડીયોમાં સારા વ્યૂ નથી આવ્યા તો એ જોવાથી તમારું મગજ છે એ ડિમોટિવેટ થઈ જશે. માની લો કે આ વિડીયોમાં તમારા સારા વ્યૂ કેમ નથી આવ્યા, તમને તરત ને તરત એવો વિચાર આવવા લાગશે. તો એનાથી શું થશે કે તમારું જે માઇન્ડ છે એ તમારું જે તમે એક કોન્સન્ટ્રેટ તમે કામ ઉપર કર્યું હોય એ કોન્સન્ટ્રેટ તમારું વિખાઈ જાય છે, તમારું શેડ્યુલ આખું વિખાઈ જાય છે. તમારે આવતીકાલે શું કરવું છે, કઈ ટાઈપનો તમારે વિડીયો બનાવવો જોઈએ એ તમે વિચારીને પહેલેથી રાખેલું હોય તો એ વિડીયો તમે માની લો કે રિફ્રેશ કર્યા કરો, ઘડીએ ઘડીએ વારે ઘડીએ તમે રિફ્રેશ કરો તો તમારું માઇન્ડ છે એનાથી ડિમોટિવેટ થાય છે. તો વ્યૂઝ નથી આવતા, વ્યૂઝને કારણે કેવી રીતે નથી આવતા, શા માટે નથી આવતા, તમારે એ વિડીયોની અંદર કઈ ભૂલ તમારાથી થઈ હશે, એવા બધા તમારી અંદર વિચાર આવવા લાગે છે. અને યુટ્યુબની અંદર ઘણા એવા વિડીયો તમે જુઓ છો કે એની અંદર એની અંદર ઘણા લોકોને સારા વ્યૂઝ આવેલા હોય છે, કારણ કે એ લોકોના પહેલેથી ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબર પહેલેથી એના સારા એવા સબસ્ક્રાઈબર હોય છે. તો આપણે તમારી લો કે જેવી રીતે તમારી અંદર સબસ્ક્રાઈબર હોય એના ઉપર પણ વ્યૂ અપલોડ ડિપેન્ડ કરે છે. યુટ્યુબની અંદર અલ્ગોરિધમ એનું કામ કરે છે. જેમ અલ્ગોરિધમ હશે એવી રીતે તમારી અંદર ચેનલની અંદર એમના વ્યૂઝ છે એવી રીતે આવશે. માની લો કે તમારે આની અંદર એક જ કામ કરવાનું છે, સારો એવો તમારે ગ્રોથ જોતો હોય તો તમારે વારે ઘડીએ તમારું વાય ટુ સ્ટુડિયો ઓપન નથી કરવાનું, કારણ કે એક સમય એવો આવશે કે માની લો તમે રોજ વાય ટુ સ્ટુડિયો ઓપન કરશો તો એક સમયે તમારું જે માઇન્ડ છે એ આખું વિચલિત થઈ જશે. તમે આખા વાય ટુ સ્ટુડિયોની અંદર ગૂંચવાયેલા રહેશો, તમને ખબર નહીં પડે કે તમારે શું કરવું છે, કેવી રીતે કરવું છે. એટલે કે મારું કહેવાનું મિનિંગ ખાલી એટલો જ છે કે તમે વારે ઘડીએ તમે વાય ટુ સ્ટુડિયો ઓપન કરો તો એના ઘણા નુકસાન પણ છે કે તમારું મગજ છે વિચલિત થઈ શકે. તમે વારે ઘડીએ છે તમે કેટલા વ્યૂઝ નથી આવ્યા કે કેટલા આવ્યા છે એના ઉપર જ તમે વિચાર કરવા લાગશો. તો એના કરતાં તમારે વાય ટુ સ્ટુડિયોનું સેટિંગ કરીને ખાલી તમે વિડીયો અપલોડ કરો એટલા માટે જ તમારે યુઝ કરવાનું છે. ફક્ત ને ફક્ત તમારે એક સવારે એને એક નિયમ બનાવી લો કે તમારે સવારે અને રાતે તમારે ખાલી વાય ટુ સ્ટુડિયો ઓપન કરવાનું છે. બાકી વારે ઘડીએ તમે સ્ક્રોલ કરીને રિફ્રેશ કરીને એમાં તમે કેટલા વ્યૂઝ આવ્યા છે કે કેટલા નથી આવ્યા એ વારે ઘડીએ તમે જોશો તો તમારું મગજ છે વિચલિત થઈ જશે. એના કરતાં તમે માની લો કે નુકસાન પણ આપણા રોજિંદા જીવનની અંદર તમને જે વસ્તુ ઉપયોગી છે એના લગતા તમે ચેનલની અંદર વિડીયો બનાવીને સારા એવા વ્યૂઝ તમે લઈ શકો છો.